या या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય મા ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આજના એક વિશિષ્ટ કહી શકાય એવા આપણા સત્રની અંદર ઉપસ્થિત પરમ આદરણીય વસંતભાઈ, મીનાબેન, હિતેશભાઈ, યુવાન ટીમ એવી સાવિત્રી મિશનના ભાઈ મિત્તલ, તુષારભાઈ, નિમેશભાઈ ના ગિરીશભાઈ એવા મારા યુવાન મિત્રોની ટીમના સર્વ સદસ્યો અને આદરણીય વડીલજનો, બીજા દેશના સાંભળનાર સાવિત્રી મિશનના સદસ્યો અને માતાજી અને શ્રી અરવિંદ પ્રત્યે અનુરાગપૂર્વક આકર્ષિત થયેલા સૌ શ્રોતા સજ્જન ભાઈઓ, બહેનો અને મિત્રો, આપને એક પ્રશ્ન થતો હશે મનમાં કે આ ભયંકર કોરોના કાળની પરિસ્થિતિમાં આટલી બધી વ્યથા અને વેદનાની વચ્ચે આપણે આ પ્રવૃત્તિ, આ આરાધના, આ સાધના, આ તપશ્ચર્યા એ કયા હેતુથી કરવાનો ઈરાદો રાખીએ છીએ? કળિયુગની સમાપ્તિનો આ સમય ચાલી રહ્યો છે. કળિયુગની તામસિક ચેતનાનું રૂપાંતર થઈ રહ્યું છે. કળિયુગ એના છેલ્લા તબક્કામાં છે. સતયુગ એ સુવર્ણ યુગ છે. ત્રેતાયુગ એ પણ સુવર્ણમય યુગ છે. દ્વાપર યુગ એ શક્તિનો યુગ છે અને આ કળિયુગ એ અંધકારનો યુગ છે. શ્રીમદ ભાગવતમાં બતાવ્યું કે કળિયુગમાં એક જ સ્થળે પરમાત્માનું સ્થાન છે અને તે સત્યમાં. સત્ય જ્યાં છે ત્યાં જ પરમાત્મા છે. અને કળિયુગે પોતાના આશ્રયને માટે ભગવાનની પાસે વરદાન માંગ્યું. જ્યારે રાજા પરીક્ષિતે એને હણવાનો પ્રયાસ કર્યો ત્યારે એણે વરદાન માંગ્યું કે મારે ક્યાં જવું? તો એને એ વરદાન આપવામાં આવ્યું કે તારે સુવર્ણમાં અને કામિનીમાં સ્થિર થવું. કળિયુગ એ અસત્યનો યુગ છે. સત્ય એ અસત્યનો સ્વાંગ પહેરે છે, માટે સમાજ એને ઓળખી નથી શકતો. અને અસત્ય એ સત્યનો સ્વાંગ પહેરે છે, માટે સમાજ એની પાછળ આંધળી દોટ મૂકે છે. પોંડિચેરીના માતાજીનું દર્શન, મહર્ષિ અરબિંદોનું દર્શન આપણે સમજવાનો પ્રયાસ કરવાના છીએ. આપને એ પણ પ્રશ્ન થતો હશે કે આપણી પાસે રામાયણ છે, આપણી પાસે મહાભારત છે, આપણી પાસે શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે,
તો એમાંથી આપણને આપણા જીવનની સમસ્યાનો ઉકેલ ન મળે? એમાંથી આપણને આ સમયને પારખવાને માટેનું કોઈ ઔષધ ન મળે? એમાંથી આપણને આપણી બધી વેદનાને વ્યથાને દૂર કરવાને માટેનો કોઈ રાજમાર્ગ ન મળી જાય? આ નવું દર્શન શા માટે આપણે સ્વીકારવું? પણ આ નવું નથી. આ અનાદિ અને શાશ્વત દર્શન છે. અને શાશ્વત દર્શન મહર્ષિ અરવિંદે વૈજ્ઞાનિક રીતે, ચિંતનશીલ રીતે, સજ્ઞાનતાપૂર્વક, સભાનતાપૂર્વક અને સ્વાનુભવથી પ્રગટ કર્યું છે. આપણો દેશ, આપણી સંસ્કૃતિ તો વાલ્મીકી, વિશ્વામિત્ર, સાંદીપની, વશિષ્ઠ, ગૌતમ, કશ્યપ, અગસ્ત્ય ઋષિમુનિઓની સંસ્કૃતિ છે. આમાંના એકને આપણે જોયા નથી. આમાંના એકને આપણે સર્વાંગી રીતે જાણતા નથી. આમાંના એકને પણ આપણે પચાવવાનો પ્રયાસ કર્યો નથી. જે ઋષિમુનિઓ દ્વારા જેટલા પણ મેં નામ દીધા, એ બધા જ ઋષિમુનિઓ દ્વારા જે વેદાંત દર્શન પ્રગટ કરવામાં આવ્યું, એ વેદાંત દર્શન એમણે ઉપરથી સ્વીકાર્યું. કોઈ ઋષિમુનિઓએ એ દર્શન લખ્યું નથી. વ્યાસ, વાલ્મીકી, કશ્યપ, ગૌતમ, પારાશર, ભારદ્વાજ, એ કોઈ ઋષિએ આ દર્શન લખ્યું નથી. એ ઉપરથી આવેલું દર્શન પેઢીઓ ચાલી ગઈ, એ એક પેઢી બીજી પેઢીને સ્મૃતિ સ્વરૂપે આપી જાય, એક પેઢી બીજી પેઢીને આત્માના સંસ્કાર સ્વરૂપે આપી જાય, એક પેઢી બીજી પેઢીને ગોખણપટ્ટી દ્વારા નહીં, જે અમે આજે શિક્ષણ આપી રહ્યા છે અને એનો ગર્વ અમે લઈ રહ્યા છે બધા શિક્ષણ શાસ્ત્રીઓ, એ શિક્ષણ નથી, સંસ્કાર પણ નથી, એ દીક્ષા પણ નથી, એ તપશ્ચર્યા પણ નથી, એ આરાધના પણ નથી. એ માત્ર ને માત્ર કહેવાતો વિદ્વત્તાનો દંભ છે. શિક્ષણ તો વેદાંતમાં છે, શિક્ષણ તો આધ્યાત્મમાં છે, શિક્ષણ તો ઉપનિષદોમાં છે, શિક્ષણ પુરાણોમાં છે. શિક્ષણ એ આત્માનો સંસ્કાર છે, જે જીવન બદલી શકે, ચેતના બદલી શકે, જે બ્લડ બદલી શકે. ટ્રાન્સફ્યુઝન મારફત, ડાયાલિસિસ મારફત નહીં, પરમાત્માની શક્તિનું અવગાહન કરીને, પરમાત્માની શક્તિને ઉપરથી નીચે ઉતારીને. પૂર્વજોના મોક્ષ માટે શ્રીમદ ભાગવત એમ કહે છે કે રાજા ભગીરથે ગંગાજીનું અવતરણ કરાવ્યું આ ધરતી પર. આ ફોર્મ્યુલા છે. આપણે આપણી જાતને બદલવી હોય, આપણે આપણા સંસ્કારને બદલવા હોય, આપણે આપણી આધ્યાત્મિક સંપત્તિને બદલવી હોય, આપણે આપણી જીવનની જે વાસ્તવિક અને યથાર્થ સંપત્તિ છે તેને પામવી હોય, તો એક જ રાજમાર્ગ છે, અને તે રાજમાર્ગ છે પરમાત્માની સાથેનું અનુસંધાન. ભગવાને માનવ દેહ આપણને એટલા માટે આપ્યો છે. દેવતાઓને દુર્લભા દેહ કહેવાયો. દેવતાઓને પણ માનવ દેહની પ્રાપ્તિ થતી નથી. આ માનવ દેહ એટલા માટે પરમાત્માએ આપણને આપ્યો છે કે આપણે જીવતા જીવતા સભાન અવસ્થાએ માનવતાની એટલી ઊંચાઈ પર લઈ જઈએ, માનવીયપણાને એટલી ઊંચાઈ પર લઈ જઈએ, આપણા માનવ સ્વરૂપને અને આકૃતિને એટલી ઊંચાઈ પર લઈ જઈએ કે જે ઊંચાઈએ આપણે સ્વયં પરમાત્મા બની જઈએ. ઋષિમુનિઓ એ બધા જ પરમાત્માની વિભૂતિ બની ગયા હતા. શ્રીમદ ભાગવતમાં દશાવતાર પ્રગટ કરવામાં આવ્યા છે. એ દશાવતારની પાછળ રહેલી ઇવોલ્યુશનની થિયરીને, એ ઉત્ક્રાંતિની થિયરી છે. કચ્છપ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, પરશુરામ અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતાર, અને કૃષ્ણ અવતાર પછી કલ્કી અવતાર. વરાહ અવતાર, કશ્યપ અવતાર કરતાં કચ્છપ અવતાર, કાચબાનો અવતાર. એના પછી વરાહ અવતાર પ્રાણી તરીકેનો અવતાર છે. એ પ્રાણીપણામાંથી મુક્તિ મળી અને પછી જે અવતાર થયો એ નૃસિંહ અવતાર થયો. હિરણ્યકશ્યપ અને હિરણ્યકશિપુના
સમયની અંદર, પ્રહલાદના સમયમાં. તે વખતે કૃષ્ણ નહોતા થયા, તે વખતે ગીતા નહોતી પ્રગટ થઈ. પણ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષના સમયની અંદર જે અવતાર થયો એ ઋષિ અવતાર થયો. નર અને સિંહ, માનવ અને પશુ, એ બંનેનું સંયોજન, અને માનવ અને પશુના સંયોજનવાળો જે અવતાર, જે આકૃતિ, એ આકૃતિએ જે ચેતના પ્રગટ કરી એ ચેતનાએ હિરણ્યકશ્યપનો નાશ કર્યો. પણ ત્યાં પણ એક ફોર્મ્યુલા ભાગવતજીમાં રજૂ કરવામાં આવી. ભગવાન ઋષિ પ્રગટ થયા એ મેટરમાંથી પ્રગટ થયા. ભગવાન ઋષિનું પ્રાગટ્ય એ કોઈ માતા પિતાને ત્યાં જન્મ લઈને પ્રગટ થયેલો અવતાર નથી. રામે મા બાપને પસંદ કર્યા, કૃષ્ણએ મા બાપને પસંદ કર્યા, પણ ઋષિએ મેટરને પસંદ કરી, પદાર્થને પસંદ કર્યો. ત્યાંથી આઇન્સ્ટાઈન રિલેટિવિટીનો પ્રારંભ થાય છે. કેમ? તે કે પરમાત્માની સર્જેલી આ સૃષ્ટિની જે મેટર છે, જે પદાર્થ છે, એ પરમાત્માની ચેતનાને પ્રગટ કરી શકે છે એવું વેદાંત દર્શને પ્રતિપાદિત કર્યું, પ્રસ્થાપિત કર્યું, અને વૈજ્ઞાનિક રીતે એને સિદ્ધ કરી બતાવ્યું. પણ આપણી પેઢીને છેલ્લા 100 વર્ષથી આપણે જે શિક્ષણ આપ્યું, જે સંસ્કાર આપ્યો, જે તત્વનું દર્શન પ્રગટ કરી બતાવવામાં આવ્યું, એ એટલું બધું નિરર્થક રહ્યું પશ્ચિમના સંસ્કારને કારણે અને પશ્ચિમની સંસ્કૃતિના આક્રમણને કારણે. પણ તે છતાં ભારતીય સંસ્કૃતિનો નાશ થયો નથી, ભારતીય અધ્યાત્મનો નાશ થયો નથી, ભારતીય દર્શનનો નાશ થયો નથી. ભગવાન ઋષિ ક્યાં પ્રગટ થયા? ભગવાન ઋષિના મા બાપ કોણ? જે અજન્મા તત્વ છે, એણે જન્મ લેવાને માટે મા બાપની જરૂર નથી. આ વિજ્ઞાન તો આપણે ત્યાં સદીઓ પહેલાં ચાલુ હતું. આ બધી ભાગવતજીની વાર્તાઓ એ કપોળકલ્પિત વાર્તા નથી, એ બધી આવતીકાલના ચેતનાના વિજ્ઞાનની ફોર્મ્યુલાઓ છે. અને તે ફોર્મ્યુલા પ્રમાણે શ્રી અરવિંદે સ્વાનુભવથી આ સાવિત્રીનું દર્શન પ્રગટ કર્યું છે. અને જ્યારે યુગ બદલાઈ રહ્યો છે, કળિયુગ સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારે આપણે આ વિજ્ઞાનનું આચમન કરવાનો પ્રયાસ કરીશું. તમારી આ પવિત્ર ઉમિયા માતાની ઊંઝાની ધરતી ઉપર ઋષિ ભગવાન થાંભલામાંથી પ્રગટ થયા. લોહ સ્તંભ બનાવેલો હિરણ્યકશ્યપે, અને જેને અગ્નિની અંદર ગરમ કરેલો, એ અગ્નિથી ગરમ થયેલા લોખંડના થાંભલામાંથી ભગવાન ઋષિ પ્રગટ થયા. ક્યારેય આપણે વિચાર નથી કર્યો. આ વ્યાસપીઠ પરથી કથા કરનારાઓએ ક્યારેય પણ એ વસ્તુનો ખુલાસો નથી કર્યો કે આ કયા પ્રકારનું વિજ્ઞાન છે. રામને મા બાપની જરૂર પડી, કૃષ્ણને જન્મવાને માટે માતા પિતાની જરૂર પડી, ઋષિને જન્મ લેવાને માટે કેમ કોઈ મા બાપની જરૂર નહીં પડી? નર છે, માનવ તત્વ પણ છે, એમાં પ્રાણીનું તત્વ પણ છે. એ મેટરમાંથી પ્રગટ થયા, પદાર્થમાંથી પ્રગટ થયા, લોખંડના થાંભલામાંથી પ્રગટ થયા. અને તે પહેલાં, એના પ્રાગટ્ય પહેલાં, જ્યારે પ્રહલાદની ઉપર આક્રમણ કરવામાં આવ્યું, પ્રહલાદની ઉપર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો, પ્રહલાદને આટલા બધો ત્રાસ આપવામાં આવ્યો. પ્રહલાદ જેટલો ત્રાસ તો આપણે ભોગવો નથી. પ્રહલાદ જેટલો ત્રાસ કોઈ પણ મા બાપ દ્વારા પોતાના સંતાનને આપવામાં આજ દિન સુધી કળિયુગમાં પણ આવ્યો નથી. એટલો ત્રાસ પ્રહલાદની ઉપર હિરણ્યકશ્યપે કર્યો. કેમ? તો કે તું ભગવાનનું નામ લેવાનું માંડી વાળ. પ્રહલાદે છોડ્યું નહીં. પ્રહલાદે શ્રી અરવિંદના દર્શન પ્રમાણે અને માતાજીના દર્શન પ્રમાણે ટોપ પ્રાયોરિટી ભગવાનના નામને આપી. એમના ગુરુ શુક્રાચાર્યના પુત્ર એમને શીખવતા કે તું ભગવાનનું નામ લેવાનું માંડી વાળ, તારા પિતા નારાજ થાય છે. તે છતાં એણે છોડ્યું નહીં. એણે ભગવાનના નામને પ્રાયોરિટી આપી, અગ્રિમતા આપી. એ છોડ્યું નહીં. આપણે તરત જ છોડી દઈએ. આપણી ઉપર કોઈ બળજબરી કરે તો આપણે ધર્મ પણ બદલી કાઢીએ. આપણી પર કોઈ બળજબરી કરે
તો આપણે આપણો સંસ્કાર પણ બદલી નાખીએ. આ કળિયુગ છે માટે એણે છોડ્યું નહીં અને એણે પ્રાર્થના કરી કે જ્યાં તારો ભગવાનના થાંભલામાં હોય તો એ થાંભલામાંથી તારા ભગવાનને કહે કે પ્રગટ થાય. પ્રહલાદ નિર્ભયપણે થાંભલા પાસે જાય છે. ભગવતજીની કથા તો આપ જાણો જ છો અને અમારી અર્ચનાબેન તો જાણે જ છે સારામાં સારી રીતે. એ કથામાં જે વેદના પ્રગટ કરવામાં આવી પ્રહલાદની, એ વેદનાને દૂર કરવા માટે પ્રહલાદે પ્રાર્થના કરી અને પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરીને એ લોખંડના થાંભલાને ભેટવાને માટે જાય છે ભગવાન તરીકે. તારો ભગવાન છે આમાં? તે કે આમાં પણ છે, તમારામાં પણ છે અને આમાં પણ છે. ત્યારે ભગવાને એને પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું. મિત્રો, કીડી ઉપર ચાલી રહી છે, અગ્નિથી ધગધગતા થાંભલાની ઉપર કીડી ચાલી રહી છે. જો એ કીડી અગ્નિના થાંભલાને ઝેરવી શકતી હોય તો તું તો માનવ છે, તારામાં બુદ્ધિ છે, તારામાં તાકાત છે, તારામાં વિવેક છે, પ્રજ્ઞા છે. તું શા માટે જ કળિયુગનો આ ત્રાસ ઝેરવી ન શકે? તારી સહન શક્તિને પુષ્ટિ આપનાર તારામાં મોજૂદ છે. તું એને આત્મસાત કરવાનો પ્રયાસ કરીજો. તારી બુદ્ધિથી માત્ર દોરવાવાને બદલે તું તારા અંદરના અંતઃકરણના દ્વાર ખોલીને પ્રહલાદની જેમ પ્રયત્ન કરીજો. કીડી જો લોખંડના થાંભલાના અગ્નિને સમાવી શકતી હોય ને ઝેરવી શકતી હોય તો તું કળિયુગના તાપને શા માટે ન ઝેરવી શકે? એ વિજ્ઞાન આપણા વેદાંત દર્શનમાં પ્રગટ કરવામાં આવ્યું છે. એ વેદાંત દર્શનને મહર્ષિ અરવિંદે આ આવતીકાલના નવા યુગના સર્જનની સાથે જોડેલું છે અને તેનો આ ગ્રંથ છે. 24,000 પંક્તિનું આ મહાકાવ્ય એ આવતીકાલના ઉષાના ઉદયની ઉદ્ઘોષણા છે, આવતીકાલના ઉષાના ઉદયની પ્રસ્તાવના છે, આવતીકાલના ઉષાના ઉદયનું આ સર્વશ્રેષ્ઠ ઉપનિષદ છે. મેં એને જગતભરમાં 7મો વેદ કહ્યો છે. આ 7મો વેદ છે. 4 આપણા પરંપરાગત વેદ છે જે આપ જાણો છો. આયુર્વેદ એ 5મો વેદ છે જે નાડી જોઈને બોડીની અંદર પ્રગટ થયેલી વિકૃતિનું જ્ઞાન વૈદરાજ એક જ મિનિટમાં પ્રાપ્ત કરી શકતા. અને વૈદ પણ ઋષિ હતા. રાવણનો રાજવૈદ સુષેણ એ લક્ષ્મણની મૂર્છાને માટે લક્ષ્મણની ટ્રીટમેન્ટ કરવા જાય. આપણે રોટરી ક્લબના મેમ્બર હોઈએ અને રોટરી ક્લબના એક ડૉક્ટરને બોલાવીએ તો એ રોટરી ક્લબવાળાને પહેલો પ્રેફરન્સ આપે ને લાયન્સ ક્લબવાળા કદાચ એ ડૉક્ટરને બોલાવે તો કે ભાઈ હું પહેલાં મારા રોટરીના પેશન્ટને તપાસીને પછી આવું. આ ઊંચામાં ઊંચી આચાર સંહિતા તે જમાનામાં હતી. રાવણની ધરતી ઉપર, રાવણના શાસનની અંદર, રાવણનું રાજ જ્યાં 16 કળાએ તપતું હતું તે દિવસે લક્ષ્મણ મૂર્છિત થયા રાવણની માટી પર, રાવણની ધરતી પર. લક્ષ્મણ અયોધ્યામાં મૂર્છિત નથી થયા, લક્ષ્મણ લંકામાં મૂર્છિત થયા. અને તે વખતે સુષેણ વૈદને બોલાવવામાં આવ્યા. સુષેણ વૈદ્ય આનાકાની કરી શરૂઆતમાં. વાલ્મીકીજી પણ લખે છે ને તુલસીદાસજી પણ લખે છે. પણ તે છતાં પોતાનો ધર્મ સ્વીકારીને સુષેણ આવ્યા અને આવીને એમણે લક્ષ્મણનું નિદાન કર્યું અને સંજીવની મંગાવી. વાર્તા આપણે જાણીએ છીએ. પણ આ જે ધર્મ હતો એ સુષેણ પણ વૈદ હતા, તે છતાં પણ ઋષિ હતા. એ ઋષિનો ધર્મ હતો. માટે દુશ્મન અને મિત્ર એ બે વચ્ચેની પણ કોઈ ભેદરેખા નથી. મામકા અને દુશ્મન એ બે વચ્ચેની કોઈ ભેદરેખા નહોતી. લક્ષ્મણની ટ્રીટમેન્ટ કરવાને માટે પણ સુષેણ આવ્યા. એ વૈદનો વેદ એ આયુર્વેદ છે. સુષેણ, ધન્વંતરી, અશ્વિની કુમાર એનો જે વેદ એ આ આયુર્વેદ છે. આયુર્વેદ એ 5મો વેદ. અને આઇન્સ્ટાઈન, કાપરા, અબ્દુલ કલામ, ડૉક્ટર સીવી રામન, જગદીશચંદ્ર બોઝ સુધી આવેલો આ વિજ્ઞાન જેણે આ ટેકનોલોજી આપી એ 5મો વેદ છે. આ તિરસ્કાર કરવા લાયક નથી, છોડી દેવા લાયક નથી. પશ્ચિમના જગતે આપણને જે વિજ્ઞાન આપ્યું ને જ્ઞાન આપ્યું એ તો
નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન તો સર્વદા પવિત્ર છે અને તે મારું સ્વરૂપ છે અર્જુન. એ જ્ઞાન, વિજ્ઞાન, આ ટેકનોલોજી, સાયન્સ એ પણ વેદ છે. એ છઠ્ઠો વેદ. અને આ છ વેદ જેમાં નિહિત છે એ મહર્ષિ અરવિંદે 50 વર્ષની સાધના પછી પ્રગટ કરેલો આ સાવિત્રીનો 24,000 પંક્તિનો ગ્રંથ આવતીકાલનો 7મો વેદ છે. અને શ્રી અરવિંદે પોતાના સ્વાનુભવથી એ કડી બનાવી છે કે વેદાંત ખોટું નથી, વેદ, ઉપનિષદ, પુરાણ, ભાગવત, ગીતા એ અસત્ય નથી, ખોટું નથી. આવતીકાલ એમાંથી જન્મ લેશે. આવતીકાલનો નરસિંહ એ આ મેટરમાંથી પ્રગટ થશે. આવતીકાલનો પરમાત્મા એ તારી માટીમાંથી પ્રગટ થશે. આવતીકાલનો પરમાત્મા એ તારી ચેતનામાંથી જન્મ ધારણ કરશે. તું તારી ચેતનાને એટલી પવિત્ર બનાવ, તારી ચેતનાને એટલી પારદર્શક બનાવ, તારી ચેતનાની એટલી ઊંચાઈ આપ કે સાક્ષાત 14 બ્રહ્માંડનો ધણી એ તારા પોતાના મનના પ્રદેશની અંદર નિકેતન ધારણ કરીને સ્વયં નીચે પધારે. એ વિજ્ઞાન શ્રી અરવિંદે આ સાવિત્રીના દર્શનમાં પ્રગટ કર્યું છે. અને એવું સર્જન પ્રગટ થવાને માટે જઈ રહ્યું છે. હવે સદીઓ લાગવાની નથી, હવે યુગો લાગવાના નથી. હવેના દશકાઓમાં આ વિજ્ઞાન પ્રગટ થઈ જશે, આ ગતિ પ્રગટ થઈ જશે અને એને આપણે જોઈ શકીશું એવું પ્રોમિસ શ્રી અરવિંદે આ સાવિત્રીના ગ્રંથમાં આપેલું છે મિત્રો. અને એટલા માટે આપણે સાવિત્રીના આ દર્શનને આ ઊંઝાની ધરતી ઉપર આચમન કરવાને માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ ધરતી પવિત્ર છે, ઉમિયા માતાનું પ્રતિષ્ઠાન છે. ક્યારે એવો વિચાર કર્યો તમે? કડવા પાટીદાર સમાજના મોભીઓ હોવા છતાં પણ કે શા માટે 2019ની સાલમાં, શા માટે આ 21મી સદીમાં સ્વામી વિવેકાનંદની ધર્મસભાને 150 વર્ષ ઉપર થઈ ગયા, 1893માં મળેલી. એટલા વર્ષોમાં 1893 પછી 2021ની સાલ સુધીમાં જગતમાં કોઈને પણ એવો વિચાર નહીં આવ્યો કે આપણે કોઈ બીજી ધર્મસભા મેળવીએ. એ ધર્મસભા કડવા પાટીદાર સમાજે ઊંઝામાં જ મેળવી. ન્યુયોર્કમાં નહોતી મેળવવાનું ફુરસદ, જર્મનીમાં નહોતી ફુરસદ. ઉમિયા માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે એમણે દુનિયામાં છેડા અડે ઉમિયા માતાના, દુનિયામાં છેડા અડે આ ઊંઝાની માટીના, દુનિયામાં છેડા અડે આ ઊંઝાના યુવાનોના, દુનિયામાં છેડા અડે આ ઊંઝાની પવિત્રતાના. એટલા માટે એને ઊંઝામાં મેળવી. કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. રોડ રસ્તા બનાવવામાં, લોકોને આવવામાં સુવિધા રહે એ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. પણ ઉમિયા માતાનો પાટોત્સવ એના જ સ્થાનમાં, એની શક્તિપીઠના સ્થાનમાં જ કરવામાં આવ્યો. અને તે 2019ની સાલમાં. અને ત્યાર પછી કળિયુગના અંતનો પ્રારંભ થયો. ખબર હતી તે દિવસે આપણને કે આ કોરોના અસુર આવવાનો છે? ખબર હતી તે દિવસે કે આખી દુનિયા ધ્રુજવાની છે? ખબર હતી તે દિવસે કે દુનિયાની મહાસત્તાઓ એ જીનપિંગના ચરણોની અંદર ઘૂંટણીએ પડી જશે? જેની પાસે અણુશસ્ત્રો છે, જેની પાસે નેપામ બોમ્બ છે, જેની પાસે દુનિયાનું પોલિટિક્સ છે, જેની પાસે દુનિયાની ડિપ્લોમસી છે, જેની પાસે ચંદ્ર પર જવાને માટેની ટેકનોલોજી વર્ષો પહેલાંની છે, એ બધા દેશ આ એક રાક્ષસને શરણે થઈ જશે એવી કલ્પના 2019ની સાલમાં આપણે કરી હતી? દુનિયાની કોઈ પણ તાકાતે કરી હતી? પણ તે દિવસ આવી ગયો. તે દિવસે જે આરાધના કરી, તે દિવસે જે પ્રાર્થના કરી, મેં આપને કહ્યું હતું, ભાઈ હિતેશભાઈ અને વસંતભાઈ સાક્ષી છે કે આ સ્લોગન ક્યાંથી આવ્યું? માં અમે તૈયાર છીએ. તો તે દિવસે તો આખા ઓડિયન્સને તૈયારીનું સૂત્ર ન આપી શકાયું. પણ આજે હું તમને એ સૂત્ર આપું છું. મારો અવાજ જ્યાં સુધી પહોંચશે અને જે સાંભળશે એ બધાને આ સૂત્રનો અર્થ મળશે. એની તૈયારી કરવાને માટેનો આજનો આ દિવસ એ આપણો પ્રથમ દિવસ છે. આપણે એની તૈયારી કરવાને માટે અહીંયા ભેગા થયા છે.
શું તૈયારી કરવાની? તે કે આ જગદંબાનું સ્મરણ કરવાનું, યોગ કરવાનો, આસન કરવાના, પ્રાણાયામ કરવાના, પેટ ઊંચું નીચું કરવાનું, પદ્માસન વાળવાનું, સુખાસન લેવાનું, ઢીકણું આસન લેવાનું, રમકડું આસન લેવાનું. ના, એ ન કરી શકીએ આપણે. આ પેઢી નથી કરવાની. સિદ્ધરાજ જયસિંહે પેલા ભૂતને એમ કહ્યું હતું કે બાબરા ભૂતને કે આ થાંભલાની ઉપર ઉપર જવાનું, નીચે આવવાનું, તારે 2 જ કામ કરવાના. આ મારો આદેશ. હું કામ નહીં કરું તો હું તને મારી નાખીશ. તું જો મને કામ નહીં સોંપે તો હું તને મારી નાખીશ. આ કળિયુગનો રાક્ષસ છે. જો આપણે કામ નહીં કરીએ તો એ આપણને મારી નાખશે. અને કામ કરતા જ રહીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ, તેમ તે કે નો ટાઈમ. આપણી પાસે ટાઈમ જ નથી. એ આપણી પાસે કામ જ કરાવે છે. એક કામ પૂરું થાય એટલે બીજી લાલસા પેદા થાય, બીજી લાલસા પૂરી થાય એટલે ત્રીજી પેદા થાય, ત્રીજી લાલસા પૂરી થાય એટલે ચોથી પેદા થાય. આપણે ઘાણીના બળદની માફક ફૈરા જ કરીએ. અને શા માટે? તે કે નથિંગ ફોર નથિંગ. એમાંથી કાંઈ પ્રાપ્ત થવાનું નથી. દુનિયાનો માંધાતા એલેક્ઝાન્ડર ધી ગ્રેટ પોતાની સાથે 1 રૂપિયો લઈને નથી ગયો, 1 સોનામોર લઈને નથી ગયો. આપણે શું લઈને જવાના? દુનિયાના માંધાતાઓ પણ મરી ગયા, મૃત્યુ પામી ગયા, એ જાણીએ છીએ. અને યક્ષ પ્રશ્ન એ યક્ષે પૂછેલો ધર્મરાજાને, અને ધર્મરાજા એનો જવાબ આપેલો. કોઈ પાંડવો પણ જવાબ નહીં આપી શક્યા. ધર્મરાજાએ જવાબ આપેલો કે લાખો માણસો મરે છે, એ મૃત્યુને જોવા છતાં મને મૃત્યુ મારું કાલે આવવાનું છે એની પ્રતીતિ થતી નથી. એ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. એ મૃત્યુના પ્રશ્નનો જવાબ શ્રી અરવિંદે પોતાના સ્વાનુભવથી આ માતાજીના સથવારે પોંડિચેરીમાં રહીને આપ્યો છે. અને તેને માટેની તમારે તૈયારી કરવાની છે. એને આત્મસાત કરવાની તૈયારી કરવાની છે. એવો યુગ અને સમય આવી રહ્યો છે નજીકના દસકાઓમાં. આ પેઢી તો જોવાની જ છે. આપણે જોઈએ કે ન જોઈએ એ અનસર્ટન છે. આ પેઢી જોવાની છે 110%. એવો યુગ આવી રહ્યો છે. અને તેનો જવાબ આપી દીધો હિતેશભાઈએ આ વેદની રૂચાને સ્વીકારીને કે માં અમે તૈયાર છીએ. તારો પાટોત્સવ તો જ ઉજવાય કે તારી શક્તિને માટેની અમે પ્રતિષ્ઠા બની જઈએ, તારી શક્તિને માટેનું અમે પ્રતિષ્ઠાન બની જઈએ. અમારું અંતઃકરણ, અમારો આત્મા, અમારું મન એ તારી પીઠિકા બની જાય. માર્બલની મૂર્તિ જે સ્થાન પર પધરાવી છે તો પ્રતીક છે, પણ આપણો દેહ એ માર્બલની મૂર્તિ જે મંદિરમાં પધરાવી છે એવું જીવતું જાગતું મંદિર બની જાય. એવી આપણી આંતરચેતનાની આરાધના આપોઆપ થઈ જાય, કોઈ પ્રયત્ન, દેખાવ કે દંભ વગર. એ સાધનાનો માર્ગ શ્રી અરવિંદે આ કળિયુગની અંદર પ્રગટ કર્યો છે. અને તેની તૈયારી આપણે આજની તારીખથી કરી રહ્યા છીએ. આપણે એ તૈયારી કરવાની છે. માં અમે તૈયાર છીએ, એમાં આ તૈયારી કરવાની છે. પ્રતિક્ષણ એનું સ્મરણ 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 કરતાં કરતાં મરણ નિવારી શકાય. સ્મરણના માધ્યમથી જ મરણને નિવારી શકાય. મરણને નિવારવાને માટેનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. રંગ અવધૂત બાપજીએ નારેશ્વરના સંત એમણે એમ લખ્યું દત્તબાવણીની અંદર, સ્મરતું ગામી કલી તાર કૃપાળ. કળિયુગની અંદર તું સ્મરતું ગામી છે. તારું સ્મરણ કરીએ ને તું હાજર થઈ જાય. આ માતાજીનું સ્મરણ કરી જુઓ ને હાજર થઈ જાય. પારદર્શકતાપૂર્વક, પવિત્રતાપૂર્વક, ઈચ્છાપૂર્વક, સંકલ્પપૂર્વક, સમર્પિત ભાવે તમે એનું સ્મરણ કરો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. પૂજા અર્ચના, વ્રત, તપ, નિયમ, ઉપવાસ કાંઈ કરવાની જરૂર નથી. એનું સ્મરણ કરો જેથી મન પવિત્ર થશે. સ્મરણ કરો તેથી મન પારદર્શક થશે. સ્મરણ કરો તેથી મનનો વ્યાપ વધશે. સ્મરણ કરો તેથી મનની ઊંચાઈ વધશે. સ્મરણ કરો તેથી મનની તાકાત વધશે. સ્મરણ કરો તેથી નું આયુષ્ય વધશે. સ્મરણ કરો તેથી તમારો સંકલ્પ, તમારું શરીર પણ સ્વીકારતું થશે. સ્મરણ કરો તેથી તમારો પ્રાણ એ પવિત્ર થશે. અને માનવ જીવન એ જીવવા લાયક છે એવો અહેસાસ તમને પ્રત્યેક મિનિટે થશે. એવું વિજ્ઞાન શ્રી અરવિંદે આ 7મા વેદમાં પ્રગટ કર્યું છે.
રંગ અવધૂત બાપજીના ગુરુ હતા વાસુદેવાનંદ સ્વામી મહારાજ. વાસુદેવાનંદ સ્વામી મહારાજના ગુરુ હતા નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ. નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજના ગુરુ હતા શ્રીપાદ વલ્લભ સ્વામી મહારાજ. આંધ્રપ્રદેશની અંદર ગોદાવરી નદીના કિનારે પીઠાપુર નામનું ગામ આવેલું છે. એ પીઠાપુરની અંદર શ્રીપાદ વલ્લભ સ્વામીનો જન્મ 14મી સદીમાં થયો, આજથી 700 વર્ષ પહેલાં. અને 13 વર્ષની ઉંમરે શ્રીપાદ વલ્લભ સ્વામીએ એક ગ્રંથ લખાવ્યો છે એના પોતાના શિષ્ય એવા શંકર ભટ્ટને. અને તે ગ્રંથમાં શ્રીપાદ વલ્લભ સ્વામીએ શંકર ભટ્ટને લખાવ્યું છે કે તું લખ, કળિયુગને જ્યારે 5000 વર્ષ પૂરા થશે અને તે વખતે કળિયુગમાં જન્મ લીધેલો કૃષ્ણ જો સંકલ્પ કરશે તો 4,32,000 વર્ષ જે કળિયુગના બાકી છે એ કળિયુગ 5000 વર્ષે સમાપ્ત થશે. આ તે સમય ચાલી રહ્યો છે કે કૃષ્ણને થયાને 5128 કે 38 વર્ષ થયા છે. કૃષ્ણના નિર્વાણને 5000 વર્ષ પૂરા થઈ ગયા. ભાલ પ્રદેશની અંદર પારધીએ તીર માર્યું અને કૃષ્ણએ પોતાનો દેહ છોડ્યો. આ તો 14 બ્રહ્માંડનો ધણી છે, જેણે આંખના પલકારામાં 11મા અધ્યાયના અંતે વિરાટને પ્રગટ કરી દીધો કુરુક્ષેત્રના મેદાનમાં. અને અર્જુનને માથે હાથ મૂકીને એને વિરાટનું દર્શન આ ચર્મચક્ષુ દ્વારા કરાવી દીધું. ભગવાન નરસિંહે પ્રહલાદની પ્રાર્થના સાંભળીને અગ્નિથી ધગધગતા લોખંડના થાંભલામાં પ્રગટ થવાનું સ્વીકારી લીધું. અને તે પછીનો અવતાર કૃષ્ણનો એણે 2 સેકન્ડમાં 1 ક્ષણની અંદર અર્જુનને માથે હાથ મૂકીને એને પોતાનું વિરાટ દર્શન બતાવી દીધું. એ વિજ્ઞાન આ માટીમાં સંગ્રહાયેલું છે અને એ વિજ્ઞાનને વૈજ્ઞાનિક રીતે શ્રી અરવિંદે 24,000 પંક્તિના મહામંત્રથી આ ગ્રંથની અંદર પ્રગટ કર્યું છે. માટે આપણે એ તૈયારી કરવાને માટે આ આરાધના કરી રહ્યા છીએ અહીંયા બેસીને. એ વિજ્ઞાન સાવિત્રીની અંદર અમરત્વને પ્રાપ્ત કરવાને માટે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુર્માં અમૃતમ ગમય, એ વેદાંતનું સત્ય છે. એને પામવાને માટે શ્રી અરવિંદે સ્વાનુભવથી પ્રયાસ કર્યો, સાધના કરી. અને શ્રી અરવિંદ અભણ નહોતા, અબૂધ નહોતા, જ્ઞાની હતા, તત્વવેત્તા હતા, પંડિત હતા, પ્રકાંડ પંડિત હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એના પિતાએ એને સેન્ટ પોલ સ્કૂલમાં 7 વર્ષની ઉંમરે દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાંથી સીધા મોકલી આપેલા. ભારતીય સંસ્કૃતિનો એક પણ સંસ્કાર એની પર ન પડે એની એના બાપે ખૂબ કાળજી રાખેલી. ડૉક્ટર પિતા હતા, નાસ્તિક હતા. આ સંસ્કૃતિ એ આભડછેટની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ એ વર્ણાશ્રમની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ એ માનવને માનવથી જુદો પાડવાને માટેની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ એ માનવની અંદર ઊંચ અને નીચના ભેદ પ્રગટ કરવાની સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિનો સંસ્કાર મારા દીકરા પર ન પડવો જોઈએ એવી સંકલ્પપૂર્વકની પ્રબળ ઈચ્છાથી આ ડૉક્ટર પિતાએ એના પોતાના પુત્રને 7 વર્ષની ઉંમરે દાર્જિલિંગની કોન્વેન્ટ સ્કૂલમાંથી સીધો ઇંગ્લેન્ડ મોકલી આપ્યો. અને 14 વર્ષ સુધી શ્રી અરવિંદ ઇંગ્લેન્ડમાં ભણ્યા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એણે અભ્યાસ પોતાનો પૂરો કર્યો. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ અનેક પુરસ્કારને ગોલ્ડ મેડલ આપ્યા. અને મહારાજા ગાયકવાડ, જામનગરના રાજકુમાર રણજીતસિંહ જામના માધ્યમથી શ્રી અરવિંદને ઇંગ્લેન્ડથી વડોદરા લઈ આવ્યા. શ્રી અરવિંદ વડોદરા 13 વર્ષ સુધી મહારાજાના અંગત સેક્રેટરી રહ્યા. વડોદરા સ્ટેટમાં એમણે આ લક્ષ્મી વિલાસ પેલેસમાં રાજભવનમાં કામ કર્યું 13 વર્ષ સુધી. અને કોલેજના પ્રાધ્યાપક પણ રહ્યા. કનૈયાલાલ મુનશી અમારા ભરૂચના એ શ્રી અરવિંદના સ્ટુડન્ટ. વિદ્યાનગર જેણે બાંધ્યું એ ભાઈકાકા ભાઈલાલભાઈ પટેલ એ શ્રી અરવિંદના સ્ટુડન્ટ. ભારત સરકારના એક જમાનાના ચીફ એન્જિનિયર જેનું એન્જિનિયરિંગ
અને આર્કિટેક્ટ દુનિયાએ સ્વીકાર્યું એવા વિશ્વેશ્વરૈયા તે શ્રી અરવિંદના MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ. એ 13 વર્ષ સુધી આ બરોડામાં રહ્યા, ગુજરાતની ધરતી પર રહ્યા, અને તમારું આ ઊંઝા, વિસનગર, સિદ્ધપુર, પાટણ એ બધા ગાયકવાડ સ્ટેટના ગામ, ગાયકવાડ મહારાજાનું છે. અને માટે ઊંઝાની ધરતી પરથી આપણે આવનાર યુગના વધામણા કરી રહ્યા છીએ. આ યુગ આવવાનો, આપણે જોઈશું તો નસીબદાર, અને ન જોઈશું તો આ તો રેકોર્ડિંગ થયેલું રહેશે ને કે અમે જાણતા હતા કે આ યુગ આવવાનો છે. અને આમાં શ્રી અરવિંદે લખ્યું, આ ફ્યુ શેલ સી વોટ નન યટ અન્ડરસ્ટેન્ડ, ગોડ શેલ ગ્રો અપ વાઇલ વાઇઝ મેન ટોક એન્ડ સ્લીપ. આંગળીને વેળે ગણાય એટલા માણસો એને જોઈ શકશે. ફ્યુ શેલ સી વોટ નન યટ અન્ડરસ્ટેન્ડ. લોકો સમજતા નથી, સમાજ સમજતો નથી, વૈજ્ઞાનિકો સમજતા નથી, શાસન સમજતું નથી, સ્કોલર સમજતા નથી. એક લીટી તમે વાંચો તમને સમજાય નહીં. એવી 24,000 પંક્તિ, 24,000 મંત્રો છે માતાજીએ કહ્યું તેમ, એ એમણે પ્રગટ કર્યા. અને આ કળિયુગને સમાપ્ત કર્યો. કેમ? કે આ યુગના શ્રી અરવિંદે શ્રી કૃષ્ણ છે. અલીપોરની જેલની અંદર બ્રિટિશ ગવર્મેન્ટે એમને બોમ્બ કેસ બનાવીને જેલમાં પૂર્યા, અને જેલમાં પૂરી દીધા. 1 વર્ષ સુધી જેલમાં રાખ્યા. આટલા વિદ્વાન, દુનિયાની 27 ભાષાનું જેમને જ્ઞાન હતું, ગ્રીક અને લેટિન ભાષા ઉપર જેનું અદ્ભુત પ્રભુત્વ હતું, એમણે 13 વર્ષ બરોડામાં કામ કર્યું. કરનાળીની અંદર નર્મદાના તટ ઉપર સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણએ જે રીતે દક્ષિણેશ્વરની અંદર મહાકાળીનો સાક્ષાત્કાર કરાવ્યો, એ રીતે શ્રી અરવિંદને કરનાળીમાં મહાકાળીનો સાક્ષાત્કાર થયો હતો, કુબેર ભંડારીના મંદિરની બાજુમાં. સદેહ મહાકાળી પ્રગટ થઈ હતી, અને મહાકાળીએ શ્રી અરવિંદને દર્શન આપેલા. અહીંયા જ, આ જ ગુજરાતની ધરતી પર, વડોદરામાં નર્મદાના તટ પર. આજે પણ તે પ્રતિમા બી મોજૂદ છે, એ મંદિર બી મોજૂદ છે, અને પથરા જેના પર શ્રી અરવિંદ ઊભા રહેલા તે પથ્થર પણ મોજૂદ છે. એ 13 વર્ષ પસાર કર્યા પછી શ્રી અરવિંદ બંગાળના ભાગલા થયા, અને બંગાળના ભાગલા થયા તે વખતે કલકત્તા ગયા 1906ની સાલમાં. બંગાળના ભાગલાની સામે બંગભંગની ચળવળ શરૂ કરવાને માટે, અને એ ચળવળ શરૂ કરવા ત્યાં પહોંચ્યા. તે દરમિયાનમાં બ્રિટિશ સરકારને ધાક લાગી. એની ભાષા, એના પ્રવચનો, એના શબ્દો, એના વિચાર એટલા ક્રાંતિકારી હતા કે બ્રિટિશ સરકાર ધ્રુજતી હતી. સુરતની હરિપરામાં કોંગ્રેસ મળેલી, એ કોંગ્રેસના એ પ્રમુખ હતા, સુભાષચંદ્ર બોઝના ગ્રુપમાં હતા. એ સત્યાગ્રહ કરીને, વિનંતી કરીને, કાલાવાલા કરીને બ્રિટિશ સરકારની પાસેથી ભારતની સ્વતંત્રતા મેળવવાના પક્ષમાં નહોતા. સ્વામી વિવેકાનંદ કહી ગયા, તમસનો સામનો તમસથી જ કરી શકાય, રજસનો સામનો રજસથી જ કરી શકાય, અને સત્વનો સામનો કરવાનો પ્રશ્ન પેદા થતો નથી. જે સત્ય છે તેનો સામનો ન કરી શકાય, પણ તમસનો સામનો તો તમસથી જ કરવો પડે. આપણે તમસનો સામનો સત્યથી ન કરી શકીએ. તમારું સત્ય તમારી પાસે. આ રાક્ષસ છે, અને તે રાક્ષસે કરેલું આક્રમણ આપણે તેના જ જવાબથી નિવારવું પડે. અને તમે નહીં નિવારશો તો ડિવાઇન કરશે. એ રાહ જોશે થોડો વખત. કુદરતને ત્યાં દેર છે, અંધેર નથી. એ રાહ જોઈને એનો સામનો કરશે, પણ આપણે તૈયારી કરવાની. આપણે એની પાસે બેસીને, એની સામે બેસીને સ્મરણ કરવાનું, અને સ્મરણ કરતાં કરતાં રહેવાનું કે માતાજી, અમે તમારે પક્ષે છીએ. મેં તમારા ઊંઝાના સંમેલનમાં, ધર્મસભામાં કહ્યું હતું કે માતાજીએ લખ્યું છે, ધી વર્લ્ડ ઇઝ પ્રિપેરિંગ ફોર અ બિગર ચેન્જ, વિલ યુ કોલેબોરેટ? દુનિયા એ પરિવર્તનને આરે છે, બહુ મોટામાં મોટું પરિવર્તન કરી રહ્યું છે. અને આના કરતાં કયું મોટું પરિવર્તન આવે? મેડિકલ સાયન્સ લાચાર કોરોનાની સામે, જગતના વૈજ્ઞાનિકો લાચાર કોરોનાની સામે,
બધી જ ફાર્માસ્યુટિકલ કંપનીઓ લાચાર કોરોનાની સામે એનું બીજું મ્યુટેશન આવે, ત્રીજું મ્યુટેશન આવે, 33 મ્યુટેશન આવે. તમે અત્યાર સુધી શું કર્યું? વિજ્ઞાને અત્યાર સુધી શું કર્યું જગતની અંદર? એટમ બોમ્બ, નેપામ બોમ્બ, ન્યુક્લિયર સાયન્સ વિકસાવ્યું, પણ આ બોડીને જાળવવાને માટેનું સાયન્સ તમારું વામણું પુરવાર થયેલું. એક જ રાક્ષસે આખી દુનિયાને ધ્રુજાવી. દુનિયાનો એકે એક માંધાતા લાચાર, પૈસા લાચાર, સંપત્તિ લાચાર, હોસ્પિટલમાં દાખલ થયા પછી ઓક્સિજન આમ છે ને, ઢીકણું આમ છે ને, રમકડું આમ છે, લાખો રૂપિયા રોજના ખર્ચાઈ જાય અને 40-40, 50-50 લાખ ખર્ચા પછી પણ મરી જાય ત્યારે તેને ઘેર લાશને લાવવામાં નહીં આવે, સીધી સ્મશાન પર મોકલી દેવામાં આવે અને સ્મશાનમાં પણ લાઈન લાગી જાય. એવો દિવસ કોઈ પણ 100 વર્ષ 150 વર્ષનું આયુષ્ય ધરાવનાર માણસે જોયો નથી જે આપણે જોયો. આ કળયુગનો અંત છે. પકડાતું નથી કે આ કળયુગનો અંત છે કે કેમ, પણ શ્રીપાદ વલ્લભ સ્વામીએ લખાયું 5000 વર્ષ પછીનો કૃષ્ણ સંકલ્પ કરશે તો 5000 વર્ષે કળયુગ સમાપ્ત થઈ જશે. આ કૃષ્ણએ સંકલ્પ કર્યો અને કળયુગ સમાપ્ત થઈ રહ્યો છે, એની આ બધી વ્યથા છે. ઉપાય કયો? તે કે સ્મરણ, અને આપણે સ્મરણ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં તમારા મનમાં કોઈ બીજો વિચાર આવ્યો? અત્યાર સુધી આ ભાઈ સમેત? એ સ્મરણ. માળા કરો ને મણકા ફેરવો તો એ સ્મરણ નહીં. એના સિવાય બીજો વિચાર મનમાં ન પ્રવેશે એવી તમારી સ્વાભાવિક સ્થિતિ બની જાય, એનું નામ મેડિટેશન, એનું નામ ધ્યાન, એનું નામ તપશ્ચર્યા અને એનું નામ આરાધના. આપણે તે કરી આજની તારીખે. આ પહેલી સેશનમાં આપણે એ કર્યું. કેમ? તે કે આપણે ફ્યુ પૈકીના બનવા જઈ રહ્યા છીએ. આંગળીને વેળે ગણાય એવા માણસો બનવા જઈ રહ્યા છે. અને તમે તો 2019ની સાલમાં જગદંબાને જવાબ આપ્યો, પથ્થરની મૂર્તિ સાંભળતી છે. તો મહાકાળીનો સાક્ષાત્કાર શ્રી અરવિંદને કેમાં થયો? મહાકાળી બરોડાના સ્ટેશન પર ઉપરથી નીચે આવેલી એ પથ્થરની મૂર્તિમાં જ પ્રગટ થઈને. અને પથ્થરની મૂર્તિમાં પ્રગટ થયેલી મહાકાળીએ એને સાક્ષાત્કાર આપ્યો. એવો સાક્ષાત્કાર અંગ્રેજ સરકારે બોમ્બ કેસ ખોટો ઊભો કરીને એમને જેલમાં પૂર્યા, અલીપોરની. અને અલીપોરની જેલમાં પૂર્યા તો 12x10ની કોટડીની અંદર 1 વર્ષના ટ્રાયલ દરમિયાનના કારાવાસમાં શ્રી અરવિંદને સતત 14 દિવસ સુધી સ્વામી વિવેકાનંદનો આત્મા શ્રી અરવિંદની સમક્ષ પ્રગટ થયો. આ વાર્તા નથી. એક વિદ્વાન, સારસ્વત, મહાપંડિત, મૂર્ધન્ય પ્રતિભા, જગતે જેવી પ્રતિભા જોઈ નથી એવી પ્રતિભાએ આ ભારતના વેદાંતના પાયા ઉપર, ગીતાના પાયા ઉપર કરેલી સાધનાથી જગતનો ધણી એ સામે ચાલીને શ્રી અરવિંદને મળવાને માટે અલીપોરની જેલમાં આવ્યો. એ જ સ્વરૂપે પિતાંબર ધારણ કરેલા, મોર મુગુટ ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણએ સદેહ શ્રી અરવિંદની સમક્ષ પ્રગટ થયા અલીપોરની જેલમાં. આજે પણ એ પથરા ત્યાં મોજૂદ છે. આજે પણ એ બારી ત્યાં મોજૂદ છે. આજે પણ જેલના એ સળિયા, કટાઈ ગયેલા દરવાજાના સળિયા ત્યાં મોજૂદ છે. અને એ જેલમાં પ્રગટ થયા શ્રી અરવિંદે પોતે લખ્યું કે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા મારી સમક્ષ. લોર્ડ કૃષ્ણ પ્રેઝન્ટેડ હિમસેલ્ફ બિફોર મી એન્ડ પ્લેસ્ડ શ્રીમદ ભગવદ્ ગીતા ઇન માય હેન્ડ્સ. ભગવાન કૃષ્ણ મારી સમક્ષ સદેહ પ્રગટ થયા અને એણે શ્રીમદ ભગવદ્ ગીતા મારા હાથમાં આપી. એ શ્રીમદ ભગવદ્ ગીતાનું આ સાવિત્રી એ એક્સટેન્શન છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને નરમાંથી નારાયણ ન બનાવી શક્યા. અર્જુનને હિમાલય હાડ ગાળવા ગયો ત્યારે મૃત્યુ આવ્યું. અર્જુન પણ ગયો. હનુમાનજી ચિરંજીવ છે, વિભીષણ ચિરંજીવ છે. અર્જુન ચિરંજીવ નથી. અર્જુનને મૃત્યુ આવ્યું. જેનો રથ ભગવાને હાંક્યો, જેને ભગવાને એમ કહ્યું કે તું મારો સૌથી પ્રિય સખા છે, હું તારે માથે હાથ મૂકું છું, એને મૃત્યુ આવ્યું. એ મૃત્યુનો ઉકેલ શ્રી અરવિંદે સાધના કરીને આમાં પ્રગટ કર્યો, જે કૃષ્ણનો આદેશ હતો એને.
ભગવાન કૃષ્ણએ અલીપોરની જેલમાં દર્શન આપ્યા અને શ્રી અરવિંદે એને પ્રશ્ન પૂછ્યા. ભગવાન કૃષ્ણએ એને જવાબ આપ્યા. જગતનું શ્રેષ્ઠ ઉપનિષદ અલીપોરની જેલમાં શ્રી અરવિંદે જીવી બતાવ્યું. જેટલી ક્ષણો સુધી ભગવાન કૃષ્ણ એની સમક્ષ પ્રગટ થયા એટલી ક્ષણો સુધી એ ઋષિમુનિઓનો વારસો, વેદાંતનો વારસો, એ ઉપનિષદ શ્રી અરવિંદે જીવી બતાવ્યું. અને ત્યાંથી શ્રી અરવિંદની સાધનાનો પ્રારંભ થાય છે. મેં આપને કહ્યું, જગતની જગદંબાએ એને દર્શન આપ્યા કરનાળીમાં, અને ભગવાન શ્રી કૃષ્ણ એણે દર્શન આપ્યા અલીપોરની જેલમાં. અને મેં જગતભરમાં કહ્યું છે, અને આપણે જ્યારે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે તમારી સમક્ષ પણ આજે કહેવાની હું લાલચ રોકી શકતો નથી કે જગતમાં ભગવાન માત્ર એક જ છે, અને તે એક ભગવાન તે શ્રી કૃષ્ણ છે. મહાવીર સ્વામી પણ કૃષ્ણ, ગૌતમ બુદ્ધ પણ કૃષ્ણ, અલ્લાહ તાલા પણ કૃષ્ણ, લોર્ડ જીસસ ક્રાઇસ્ટ પણ કૃષ્ણ, અને દુનિયામાં જે ભગવાનને નથી માનતા અને શક્તિમાં વિચાર પ્રગટ કરે છે એ શક્તિ પણ કૃષ્ણ. કૃષ્ણ એક જ પરમાત્મા છે, એક જ ભગવાન છે. અને તેના પ્રત્યક્ષ આંખોએ શ્રી અરવિંદે અલીપોરની જેલમાં દર્શન કર્યા 1909ની સાલના મે મહિનામાં. અને કૃષ્ણની સાથે જે ડાયલોગ કર્યો એ હું તમારી સમક્ષ વાંચી બતાવું, એટલે કદાચ આપણો સમય બી થશે. અને આજની આ આરાધનામાં વેદાંત, કૃષ્ણ, શ્રીમદ ભગવદ્ ગીતા અને આવતીકાલનું આ 7મો વેદ, એની સાથેની કડી આપણને મળી જશે. શ્રી કૃષ્ણ, ગુજરાતી બી હું કરીશ એટલે આપને સમજાશે. કૃષ્ણની સાથે જે શ્રી અરવિંદે ડાયલોગ કર્યો, કુરાને શરીફની ઉપર અલ્લાહ તાલાએ સહી કરી નથી. શ્રીમદ ભાગવત લખ્યું જેણે વેદ વ્યાસજીએ, એમણે શ્રીમદ ભાગવત પર સહી કરી નથી. ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રમાં ગીતા ગાઈ, એ વ્યાસજીએ લખી મહાભારતમાં પણ અને શ્રીમદ ભાગવતમાં પણ, એની ઉપર એમણે સહી કરી નથી. રામાયણ તુલસીદાસજીએ લખ્યું, એ તુલસીદાસજીએ પણ રામાયણ પર સહી કરી નથી, ને વાલ્મીકીએ તો કરી જ નથી. વાલ્મીકીએ 7000 વર્ષ પહેલાં લખ્યું, રામચંદ્રજીના જન્મ પહેલાં, આર્ષ દર્શનથી. આ ઋષિઓએ ભગવાન હતા, આ ઋષિઓએ વિભૂતિ હતા, આ ઋષિઓએ પરમાત્માનું સ્વરૂપ હતા. આપણે તેવા બનવાનું છે. અને તે માર્ગ, રાજમાર્ગ શ્રી અરવિંદે આ સાવિત્રીમાં કંડાયેલો. મહાકાળીને મેળવ્યા પછી અને સાક્ષાત જગતનો ધણી એ કૃષ્ણનો પણ સાક્ષાત્કાર કર્યા પછી કૃષ્ણએ ગીતા આપી, એટલે શ્રીમદ ભગવદ્ ગીતાનું ગોરખપુરની એડિશન નહોતી આપી. શ્રીમદ ભગવદ્ ગીતાની ચેતના શ્રી અરવિંદના હાથમાં ભગવાન કૃષ્ણએ મૂકી. કેમ? કે તું આ જ્ઞાન યોગ કર, તું આ કર્મયોગ કર, તું આ સાંખ્ય યોગ કર, તું આ યોગ કર. જે યોગ મેં અર્જુનને સમજાવ્યા એ બધા તું આ જન્મની અંદર પરિપૂર્ણ કરી દે, અને તું નરમાંથી નારાયણ બની જા. અર્જુન નરમાંથી નારાયણ ન બન્યો, તું નરમાંથી નારાયણ બની જાય. એટલા માટે હું તારી પાસે આ જેલમાં આવ્યો છું. અને શ્રી અરવિંદ નરમાંથી નારાયણ બની ગયા. કૃષ્ણ આખા ને આખા શ્રી અરવિંદમાં સમાઈ ગયા. ચૈતન્ય સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, તેજ સ્વરૂપ પ્રગટ થયેલા શ્રી કૃષ્ણ એ શ્રી અરવિંદના આત્મામાં સ્થિર થઈ ગયા. અને શ્રી અરવિંદને કહ્યું કે તારે કોઈ ગુરુ કરવાની જરૂર નથી, તારે કોઈને પૂછવાની જરૂર નથી, તારે જે કરવાનું છે બધું હું કરીશ, અને હું જ તને આદેશ આપીશ. અને એ કૃષ્ણએ આદેશ આપ્યો અને શ્રી અરવિંદ પોંડિચેરી ગયા. એ કૃષ્ણની સાથે જે વાર્તાલાપ થયો તે શ્રી અરવિંદે પોતાના શબ્દોમાં લખેલો છે, સહી કરીને. મેં કહ્યું ને કે જીસસ ક્રાઇસ્ટે બાઇબલ પર સહી કરી નથી. ઓલ્ડ ટેસ્ટામેન્ટ ઓફ બાઇબલ પર જીસસ ક્રાઇસ્ટની સહી નથી. આ તો સહી છે, એના હેન્ડરાઇટિંગ છે. આ એ ડોક્યુમેન્ટ છે, અને આ એમના શબ્દો છે. શ્રી અરવિંદ લખે છે, શ્રી કૃષ્ણ હેઝ શોન મી ધી ટ્રુ મિનિંગ ઓફ ધી વેદાસ. કૃષ્ણએ મને વેદોનો અર્થ બતાવ્યો. કયા વેદો? તો કે 4 વેદ, 5મો આયુર્વેદ,
અને છઠ્ઠું વિજ્ઞાન, તે સમયે જ્યાં સુધી વિજ્ઞાન આવ્યું હશે તે 1909ની સાલની વાત છે. એટલે આ વિજ્ઞાન બધું પ્રગટ થઈ ગયેલું. આઇન્સ્ટાઈન ના વિજ્ઞાન સુધી જે વિજ્ઞાન પહોંચ્યું એ વિજ્ઞાન તે વખતે ટેલિફોન શોધેલો, ઇલેક્ટ્રિસિટી શોધેલી, પ્રિન્ટિંગ પ્રેસ શોધેલું, એ વિજ્ઞાન પ્રગટ થયેલું. એ બધું વિજ્ઞાન, એ છઠ્ઠો વેદ એ આ સાવિત્રીમાં એમણે નિહિત કર્યો છે. તો એ વેદોનું દર્શન કૃષ્ણએ પ્રગટ કર્યું. શ્રી કૃષ્ણ હેઝ શોન મી ધી ટ્રુ મિનિંગ ઓફ ધી વેદાસ. સાચો અર્થ વેદોનો સમજાવ્યો મને કૃષ્ણએ. નોટ ઓનલી સો, આટલું જ નહીં, બટ હી હેઝ શોન મી આ ન્યૂ સાયન્સ ઓફ ફિલોલોજી. એણે મને નવું ભાષાશાસ્ત્ર સમજાવ્યું. શ્રી કૃષ્ણએ મને નવો શબ્દનો અર્થ સમજાવ્યો, શબ્દનું વિજ્ઞાન સમજાવ્યું. અક્ષર બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, નાદ બ્રહ્મ છે, અનાહત નાદ છે, એ વિજ્ઞાન શ્રી કૃષ્ણએ મને સમજાવ્યું. શોઈંગ ધી પ્રોસેસ, માત્ર વિજ્ઞાન જ નહીં, એ કઈ રીતે આત્મસાત કરી શકાય એનો પ્રયોગ, એની મેથોડોલોજી, એની પ્રક્રિયા પણ મને સમજાવી, એની રીત પણ મને સમજાવી. શોઈંગ ધી પ્રોસેસ એન્ડ ઓરિજિન્સ ઓફ હ્યુમન સ્પીચ. માણસને જ વાચા મળી છે, માણસને જ વાણી મળી છે, માટે તો દેવતાઓને દુર્લભ છે. તુલસીદાસજી લખ્યું ને, બડો ભાગ માનુજ દેહ પાવા. તું સદભાગી છે કે તને માનવ દેહ મળ્યો. પણ માનવ દેહ મળ્યો એમાં વિશિષ્ટતા કઈ? તે કે વિશિષ્ટતા વાણીની અને વિશિષ્ટતા મનની. મન અને વાણી એ સાયુજ્ય પામે છે, આદ્ય શક્તિ અને આદ્ય શિવ તત્વની જેમ. કવિ કાલિદાસ લખી ગયા, વાગર્થાઈવ સંપૃક્તો વાગર્થો પતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. વાણી અને અર્થ જે રીતે જોડાયેલા છે એ રીતે શિવ અને શક્તિ બંને જોડાયેલા છે આદિ સ્વરૂપે, જેને પરાત્પર કહેવામાં આવ્યા. એ વાણી મોકલી શકે, એ શબ્દ મોકલી શકે, એ વિચાર મોકલી શકે, એ સ્લોગન મોકલી શકે, એ મંત્ર મોકલી શકે. માટે કડવા પાટીદાર સમાજને આ મંત્ર એણે મોકલાવ્યો એ કક્ષાએથી, માં અમે તૈયાર છીએ. એ વાણી અને અર્થનું જે સાયુજ્ય છે એ પરમાત્માનું સ્વરૂપ છે. એને શ્રી અરવિંદે કહ્યું કે ફિલોલોજી. એ ફિલોલોજી ભગવાન કૃષ્ણએ શ્રી અરવિંદને અલીપોરની જેલમાં સમજાવી. આ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે. એન્ડ ઓરિજિન્સ ઓફ હ્યુમન સ્પીચ. માનવને વાણી ક્યાંથી મળી? સંગીત મળ્યું, વાણી મળી, મ્યુઝિક મળ્યું, મંત્રો મળ્યા, ક્યાંથી મળ્યા? અભણ માણસ પણ બોલી શકે છે અને દુનિયાનો મૂર્ધન્ય માણસ પણ બોલી શકે છે. અને શું બોલે છે? શું બોલે છે? તે કે જે પડઘો એના મનમાં પડ્યો તે બોલે છે, જે વિચાર મનમાં આવ્યો તે બોલે છે. પહેલો વિચાર પ્રગટ થાય છે, પછી વાણી પ્રગટ થાય છે. વગર વિચારી વાણી પ્રગટ થતી નથી. એ પ્રોસેસ મને ભગવાન કૃષ્ણએ સમજાવ્યું અને તે પછી એમણે આ વાણી પ્રગટ કરી. તે પછી આ વાણી પ્રગટ કરી. સો ધેટ આ ન્યૂ નિરુક્ત, આ થવા થકી શું થશે? તે કે આ ન્યૂ નિરુક્ત કેન બી ફોર્મ્ડ. નવું નિરુક્ત, નવું ભાષા વિજ્ઞાન પ્રગટ કરી શકાશે. આજે આવતીકાલે એ નવું ભાષા વિજ્ઞાન પ્રગટ થશે, જે આ મોબાઈલની ચિપ્સ પર આવી જશે, કમ્પ્યુટરમાં આવી જશે, ઇન્ટરનેટમાં આવી જશે. એક જ ભાષા દુનિયાની થઈ જશે અને તે કોમ્પ્યુટર સમજે તે ભાષા, માનવી સમજે તે ભાષા નહીં. તું મરાઠી છે ને હું ગુજરાતી છું, ને તું સિંધી છે ને તું પંજાબી છે ને તું બંગાળી છે, એ બધું ભૂલાઈ જશે. એક જ ભાષા કે તું ભગવાનનું સંતાન છે અને ભગવાન સાથે ડાયલોગ કરી શકે એમ છે, ભગવાન સાથે તું સંવાદ કરી શકે છે, એવી ભાષા તારી ટેકનોલોજીમાં આવી જશે અને તે ભાષા તને પણ પ્રાપ્ત થશે. એવું નિરુક્ત પ્રગટ કરવાને માટે ભગવાન શ્રી કૃષ્ણએ મને આદેશ આપ્યો, એમ શ્રી અરવિંદ કહે છે. ન્યૂ નિરુક્ત be formed and the new interpretation of the Veda based upon it. અને વેદોનું નવું ઇન્ટરપ્રિટેશન આ નિરુક્તને આધારે કરવાને માટેનો તારે પ્રયત્ન કરવાનો છે, જે આ સાવિત્રી છે. હી હેઝ ઓલ્સો શોન મી. કૃષ્ણએ મને આ પણ બતાવ્યું. ધી મિનિંગ ઓફ ઓલ ઇન ધી ઉપનિષદાસ.
બધા જ ઉપનિષદનો અર્થ. દેટ ઇઝ નોટ અન્ડરસ્ટુડ આઈધર બાય ઇન્ડિયન્સ ઓર યુરોપિયન્સ. જે આજ દિન સુધી હિન્દુસ્તાનના, ભારતના અને પરદેશના વિદ્વાનો નથી સમજી શક્યા એવું ઇન્ટરપ્રિટેશન, એવો અર્થ મારે કરવાનો છે, એવો આદેશ ભગવાન શ્રી કૃષ્ણએ મને જેલમાં આપ્યો. આઈ હેવ ધેરફોર, અને તેથી આઈ હેવ ધેરફોર ટુ રીએક્સપ્લેન ધી હોલ વેદાંત એન્ડ વેદાસ. અને તેથી મારે તમામ વેદો અને આખું વેદાંત એને ફરીથી તમારી સમક્ષ અર્થઘટન કરીને મૂકવાનું છે. ઇન સચ આ વે, એ રીતે that it will be seen now how all religion arises out of it. બધા જ ધર્મો આ વેદાંતમાંથી કઈ રીતે પ્રગટ થયા છે એ હું જગતને સમજાવી શકું એવું વિજ્ઞાન મારે પ્રગટ કરવાનું છે, એવો આદેશ ભગવાન કૃષ્ણએ મને અલીપોરની જેલમાં આપ્યો. એન્ડ ઇઝ વન એવરીવેર. અને બધા જ ધર્મો એ સત્યની પીઠિકા પર એક જ છે, કોઈ ધર્મ બીજા ધર્મની સાથેના વિરોધમાં નથી. બે ધર્મો વચ્ચે કોઈ વિરોધ નથી એવું વિજ્ઞાન, શબ્દનું વિજ્ઞાન, ભાષાનું વિજ્ઞાન, વાણીનું વિજ્ઞાન મારે પ્રગટ કરીને વેદો અને ઉપનિષદને ફરી વખત પુનર્જીવિત કરીને તમારી સમક્ષ મૂકવાના છે, એવો આદેશ મને ભગવાન કૃષ્ણે આપ્યો. ઇન ધીસ વે ઇટ વિલ બી પ્રૂવડ ધેટ ઇન્ડિયા ઇઝ સેન્ટર ઓફ ધી વર્લ્ડ. અને એ દ્વારા એ પુરવાર થશે કે ભારત એ જગતનું કેન્દ્ર છે, ભારત એ જગતનું ગુરુ છે, ભારતનો આધ્યાત્મનો વારસો એ જગતની મહામૂલી સંપત્તિ છે. રૂપિયા, ડોલર, પાઉન્ડ, યેન એ સંપત્તિ નથી. આ જે જ્ઞાન છે ભારતની પાસે એ જગતની સંપત્તિ છે. દેટ ઇન્ડિયા ઇઝ સેન્ટર ઓફ ધી વર્લ્ડ એન્ડ ઇટ્સ ડેસ્ટિન્ડ સેવિયર. અને જગતને જો કોઈ બચાવી શકશે આવતીકાલે તો તે ભારત જ બચાવી શકશે. ભારત એ જગતનું રક્ષક બની શકશે. એવી સંપત્તિ ભારત પાસે છે, તે પ્રગટ કરવાને માટે ભગવાન કૃષ્ણએ મને આદેશ આપ્યો. થ્રુ ધી સનાતન ધર્મ. આ વિજ્ઞાન આધ્યાત્મની સાથે પ્રયોજીને જે પ્રગટ કરવું તેને શ્રી કૃષ્ણએ સનાતન ધર્મ કહ્યો છે. આપણો ધર્મ એ સનાતન ધર્મ છે. એ આ રીતે સનાતન ધર્મ છે અને તે સનાતન ધર્મ શ્રી અરવિંદે આ સાવિત્રીમાં પ્રગટ કર્યો છે. અને સાવિત્રીમાં પ્રગટ કરેલો આ સનાતન ધર્મ એનું આપણે આજના દિવસે, પહેલા દિવસે આચમન કર્યું. બાકીની વાત નેક્સ્ટ સેશનમાં કરીશું. 2 મિનિટનું ધ્યાન કરીને આજની સેશન સમાપ્ત કરી. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે